સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળેરુ બોધ જળ ભારે નમ્યા સંસાર સાગરમાં મુમોક્ષુ ક્ષિપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા રચતા જીવન મુક્તાલતા પુનીત એ ગુરુવર્યના પદ પંકજે મુજ શિર નમે દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કાંઈ નહીં ગમે. એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. કેવું વચન? જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. વચન સપ્તશતી બોલ 174. તત્વજ્ઞ તપ અકાળિક કરું નહીં. તપ કરવાનું જ છે પણ અકાળિક, ન કરવાનું હોય ત્યારે કરે. એટલે કરવાનું હોય ત્યારે ન કરે અને ન કરવાનું હોય ત્યારે કરે. આવું કેમ થાય? સ્વચ્છંદે. આ ન રોકાય ત્યાં સુધી મોક્ષ થાય નહીં. એનો રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. લગભગ બધી ધર્મની ક્રિયા આપણે આપણી રુચિ પ્રમાણે કરતા હોઈએ છીએ. એટલે શુભનું કારણ થાય, બંધ પડે પુણ્યનું, છૂટવાનું કારણ ન થાય. શાસ્ત્રમાં આપેલા મંત્રો ભણતો હોય, આગમ વાંચતો હોય અને બરોબર તપશ્ચર્યા કરતો હોય પણ સ્વચ્છંદે કરતો હોય તો પુણ્ય પ્રકૃતિનું કારણ બને, નિર્જરાનું કારણ ન બને, એમ શાસ્ત્ર કહે છે. જીવતા દાખલા બનેલા છે. પત્રસુધામાં એક બેનના પતિ આશ્રમમાં વખણાય, આગાસ આશ્રમમાં બ્રહ્મચારીજીના વખતમાં. આખો લાંબો પત્ર લખ્યો છે બેનને કે તમને ખબર છે કે લોકો તમારા પતિને ધર્મિષ્ઠ ગણતા હતા, વિચક્ષણ ગણતા હતા, શાસ્ત્રોના વ્યવસ્થિત અર્થ કરતા હતા, પણ પોતાની રુચિ પ્રમાણે મંત્ર કરતા હતા. એની અધોગતિ થઈ છે, તમે જાણો છો. એ બેનને કહે છે કે તમે આવી ભૂલ નહીં કરતા. હવે તમારા પતિની અધોગતિ થઈ તમે જાણો છો, એમ પત્ર છે. આ કાળમાં બનેલા પ્રસંગ છે. 246મો પત્ર, જૂની પત્ર સુધામાં 198મો પત્ર. તો અનંત કાળથી જીવે આ જ કર્યું છે અને સ્વચ્છંદે કર્યું છે એટલે પાપ સતત ચાલુ જ રહે. કેમ કે આજ્ઞા વગર કર્યું ને. અને પાપ મૂળ અભિમાન, એટલે કર્મ બાંધ્યા કરે. પૂર્ણ બાંધે, પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84માં રખડે પાછું. 9માં ગ્રીવ્યક સુધી જાય. ગ્રીવા એટલે ડોક. 33 કરોડાકડી સાગરોપમ. થાકી જાય એટલું આપણે ગણતા, એટલું સુખ ભોગવે, પછી રખડે પાછું બધું. એટલે અકાળિક તપ કરવું નહીં. તત્વજ્ઞાનીઓએ આત્મર્થે ઘણા ઘણા તપો બોધ્યા છે પણ નિયમથી કરેલું કામ ધારેલ સિદ્ધિ આપે છે. તો શું કરવું જોઈએ? જ્યાં જ્યાં જે યોગ્ય છે એ ક્યારે ખબર પડે? સમ્યક દર્શન ન થાય અથવા જેને સમ્યક દર્શન થયું છે એનો ખરો આશ્રિત ન હોય ત્યાં સુધી ખોટી જ શરૂઆત હોય. ઉપોદય વચનામૃત 64માં લખ્યું છે કે જેનું પરિણામ વિપર્યય આવે એની શરૂઆત ખોટી જ હોય. એ ધર્મની કરણી હોય તોય લોકોમાં વખણાય, ધર્મિષ્ઠ ગણાય, પણ એને બધું અકાળિક કર્યું હોય, ન કરવા સમય કર્યું હોય, અને કરવાનું ત્યારે ન કર્યું હોય. એટલે જ્યાં જ્યાં જે છે શાસ્ત્રમાં ધાર્મિક ક્રિયાઓ માટે, અભ્યાસ માટે, તપ માટે બાંધેલ છે, નિયમો છે બધા. મંદિરના, તીર્થસ્થળના, આશ્રમના અને એકલા કરવાની ક્રિયા. એ નિયમો પોતાની રુચિએ કરે કે હું આ કરી લઉં, શાસ્ત્રમાં લખ્યું છે, તો પાપ મૂળ અભિમાન ઠરે છે અને નિરંતર પાપ બંધાયા કરે છે. એટલે સગર્ભ અવસ્થા હોય, સ્ત્રી સ્તનપાન કરાવતી હોય છોકરાને, શરીર કૃશ થઈ ગયું હોય ત્યારે અમુક તપ નહીં કરવાનું એમ કહ્યું છે. જરૂરી પોષણ પદાર્થ ન મળે એ સંતાનને પણ નુકસાન થાય અને સંસાર માંડ્યો છે એણે, તો વિવેકપૂર્ણ ધર્મની કરણી કરવી પડે. તો વિવેક હજી છે નહીં તો જાણકારને પૂછવું પડે. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે તો જ્ઞાની નક્કી કરે. આંબિલ કરે ઘણા ખેંચીને,
એમ કે હવે તો આ 14મી આંબેલની હોળી ચાલે છે મારે, ગણતા હોય. પછી થોડા દિવસ થાય ને એટલા થાકી જાય, સત્સંગમાં ન આવે. કૃપાળુદેવે 491 પત્રમાં તાકીદ કરી છે પરમાર્થ કે સત્સંગને ભોગે યમ નિયમનો આગ્રહ અપ્રધાન કરવો, ખેંચીને. એટલે આને લાંઘણ કહ્યું છે શાસ્ત્રમાં. પણ એમ કે 4 અપ્પા સુધી તો સત્સંગમાં આવતો હોય, ભક્તિમાં આવતો હોય, દર્શન કરતા હોય, આખી આત્મસિદ્ધિ કરતા હોય. હવે કાલથી નહીં આવે. હવે ઘરે સૂઈ જાય એટલે દિવસ પૂરો થઈ જાય ને. રાત્રે તો અકથી સુવાનું હોય, દિવસે સૂઈ જાય કે હવે ખાલી 6-8 કલાક જ રહ્યા. એમ પછી ગણતો હોય. અને લાંઘણ કહે છે શાસ્ત્ર. દુર્બળ દેહને માંસ ઉપવાસી જો છે માયા સંગ, તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ. પહેલું આચાર્ય અને બીજું સુઈગળાંગ સૂત્રમાં આમ લખેલું છે કે માંસ ખમણને પાણે માંસ ખમણ કરે, લાંઘણ કરે છે, જ્ઞાનીની આજ્ઞામાં નથી. બહાર તપસ્વી લાગે, બધા નમસ્કારે કરે, શાતા પૂછવે આવે. ઘણા સંથાર લે છે. સંથારો બહુ મોટો વિષય છે સલ્લેખના, કે અન્ન જળનો ત્યાગ, દેહ છૂટે ત્યાં સુધી. કોને પૂછીને કર્યો? લાંબા વર્ણન છે બધા શાસ્ત્રોમાં, શ્વેતાંબર દિગંબર શાસ્ત્રમાં, મૂળાચારમાં. અમુક શાસ્ત્રો તો એમ કહે છે કે જ્યાં સુધી સમ્યક દર્શન ન હોય, વ્યવહાર સંકિત ન હોય, ત્યાં સુધી સંથારો લેવાય જ નહીં. પછી બધા દર્શન કરવા આવે ને સંથારાના ભાવુકજનો જાય કે આપણે દર્શન કરીએ એટલે ખીજાય, ગર્દી થાય છે કે એને ખબર નથી પડતી મને કેટલી તકલીફ પડે. આર્ત ધ્યાન થાય. આર્ત ધ્યાન સાથે દેહ છૂટે, તિર્યંજ ગતિ થાય. રૌદ્ર ધ્યાન સાથે ગુસ્સોય કરે, ખબર નથી પડતી મારે 33મો ઉપવાસ છે, બધા પડે છે મારી માથો પર દર્શન કરવા માટે. એવું બને છે આ કાળમાં. રૌદ્ર ધ્યાનમાં દેહ છૂટી જાય, નરકમાં જાય. સીધા ન પણ જાય. ઉગ્ર તપ કર્યું હોય ને એટલે પુણ્ય બંધાઈ ગયું હોય હલકા પ્રકારનું. એટલે વ્યણતર, વ્યાણમંતર, ભવનપતિ, અસુરકુમારે દેવ થાય લાખો વર્ષ, પછી નરકે જાય, પછી તેરિયન થાય. અમુક આનામાં દેહ છોડતા પહેલા કરવાનો જ સંથાર એવો ખ્યાલ છે, અને અમુક આમનામાં ન જ કરવાનો એવાય ખ્યાલ છે. પણ વ્યવસ્થિત બધું શાસ્ત્રમાં લખેલું છે કે પંડિત મરણ, બાળ મરણ, સમાધિ મરણ, સલ્લેખના કોને માટે છે. હવે બહુ તકલીફ આપી સગાવાની, હવે ત્રાસ નથી આપવો. એટલે આર્તજન, જો સગાવાને વાંધો ન હોય તો જોવું છે હજી, એટલે આર્તજનનો પ્રકાર છે. આ વહુને બહુ ત્રાસ આપી, વહુને બદલે દીકરી હોય તો જોવું છે હજી, એટલે આર્તજન છે. ના પાડી છે શાસ્ત્રમાં. આર્તજનનો પ્રકાર છે, તપ નથી. આ બાળ તપ છે, અજ્ઞાન તપ. દેવલોકમાં જાય. ભગવાન મહાવીરનો જીવ ત્રિદંડી ઉગ્ર તપ કરતા હતા, સંન્યાસી તપસ્વી થઈને કેટલા ભવ દેવલોકમાં જાય છે, રખડે છે. આગળ જાતા પછી ખબર પડી આ વિતરાગનો ધર્મ પાછો. ત્યારે ખબર પડી કે દીક્ષા એટલે શું, સંન્યાસ એટલે શું, તપ એટલે શું. પછી સવળી આવ્યા ને નંદન મુનિના ભાવમાં પછી તીર્થંકર નામકર્મ બાંધ્યું, સુયોજિત રીતે તપ કરીને. બધા નિયમ છે. તીર્થંકર નામકર્મ બાંધ્યું હોય અથવા તો સંકિત થઈ ગયું હોય, ભગવાન ઋષભનાથના જે શિષ્ય હોય એની આ દશા હોય તો બીજાને શું? અકાળે તપ કરે તો. નિયમો છે પોતાની રુચિએ કરવામાં આવે છે. સગર્ભાવસ્થા, તનપાન, શરીર કૃશ થઈ ગયું હોય, અમુક તપ ન કરવાનું કહ્યું છે. આંબિલ કરે, ખેંચીને લાંઘણ કરે, આત્મધ્યાન થાય. એટલે સત્સંગના ભોગે કોઈ પણ તપ કર્યું હોય એ છૂટવામાં લેખે લાગે નહીં. આ દ્વાદશાંગીનો સ્વાર છે 491 પત્રમાં કૃપાલુ. દ્વાદશાંગીનું સળંગ સૂત્ર 12 અંગનું. 11 જ છે તો 12 વિચ્છેદ ગયું તો 12મું કૃપાલુ. કાંઈ વિચ્છેદ નથી ગયું, બધું અમારા આત્મામાં છે. અત્યારે આવરી જ છે. પાત્ર જેવું કોઈ આવશે તો એ 12 પાડશું અમે. સૌભાગભાઈ આવ્યા ને 12 પાડ્યું. વિચ્છેદ ક્યાંય ગયું જ નથી, આવરણ છે આ કાળના જીવને. કૃપાલુ આવરણ હટાવી દીધું છે, વિચ્છેદ ક્યાંય ગયું જ નથી. જ્ઞાની પાસે બધું જ છે. સત્સંગને ભોગેલ થયેલ બધા તપ અકાલિક કહેવાય. 253માં કૃપાલુએ લખ્યું છે અંબાલાલભાઈને કે જ્યાં સુધી ગુરુ ગમે કરીને ભક્તિનું પરમ સ્વરૂપ સમજાવ્યું નથી ત્યાં સુધી, અથવા તો તે સાચી ભક્તિની પ્રાપ્તિ થઈ નથી કે ગુરુગમ પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી ભક્તિમાં વર્તા અકાળ દોષ અને અશુચિ દોષ થાય જ. સ્વરૂપ ચિંતન ભક્તિ સર્વકાળે સેવ્ય છે. હું શરીર નહીં, હું આત્મા છું. એ સ્મશાનમાં ભાવના ભવાય, સંડાસમાં ભવાય, બાથરૂમમાં નાતા ભવાય. કોઈ પ્રભુજીને પૂછેલું કે અશુચિ ન લાગે, હું આત્મા છું વિચાર કરીએ તો
તો કે તમે સંડાસને બાથરૂમમાં ગાળ બોલવાની છૂટ હોય. હું આત્મા છું આ ભાવના નહીં ભાવવાની ટોયલેટમાં, તો ગાળ બોલવાની છૂટ સંડાસમાં. એટલે ઘણીવાર શું છે, હોરાભાઈનું નાડું પકડાઈ ગયું હોય. એટલે જે શાસ્ત્રીય ક્રિયાઓ છે, ચૈત્ય વંદન છે, શાસ્ત્રોના મંત્રો છે, લોગસ નમોત્થોણું છે, એ બધું ન બોલાય. બાકી કોઈ આપણે આ જે મંત્ર મળ્યા છે આપણને, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, કે આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ ના, એટલે હું શરીર નહીં, હું આત્મા છું. એ ગમે ત્યાં ગમે તે સંજોગોમાં, નાયા વગર કે નાઈને, હોસ્પિટલમાં કે ઘરે, પ્રસૂતિ આવતી હોય કે આવી ગઈ હોય, કે કસવાવડ થઈ ગઈ હોય, સ્મશાનમાં મળદું બળતું હોય, ત્યારે હું આત્મા છું, આ બળે છે તો રાખનું પડીકું છે, આ ભાવના ભાવની છૂટ છે. પ્રભુજીએ કહ્યું છે આ અઘોરી મંત્ર છે અને અશુચિ લાગતી નથી. પણ જે શાસ્ત્રીય આગમની વાત છે ત્યાં એ ખોલાય નહીં. આગમ પછી અમુક નિયમો પાળવા પડે, અબહુમાન દોષ થઈ જાય નહીં. મૂળમાં તો કાંઈ, એકવાર ગુરુગમ આવ્યા પછી બધી જ છૂટ છે. ગાંધીજીએ કહ્યું છે, એ કાંઈ જૈન ધર્મી નથી, પ્રખર વૈષ્ણવ વેદાંતી, કે પાયખાના એવા સ્વચ્છ હોવા જોઈએ જ્યાં બેસીને વેદ વાંચી શકાય, એણે એમ લખ્યું છે. ગાંધીજીની આત્મકથામાં સત્યના પ્રયોગમાં એક અધ્યયનમાં એણે એમ લખ્યું છે કે પાયખાના એટલે સંડાસ, ટોયલેટ એવું ચોખ્ખું હોવું જોઈએ કે ત્યાં બેઠીને વેદ વાંચીએ તો વાંચી શકાય, એવું ચોખ્ખું હોવું જોઈએ. એટલે ખરેખર તો મન ચંગા તો કથોટ મેં ગંગા, પણ અબહુમાન દોષ ન લાગે એટલે વ્યવહારિક સૂચિ આપણે રાખવાની. પણ આપણને જે મળ્યું છે આ ભક્તિ, સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર કે 20 દુહા, એ બધે થાય. સૂતા, જાગતા, ઉઠતા, બેસતા, હાલતા, ચાલતા, મનમાં. પણ બીજાને તકલીફ ન પડવી જોઈએ. પછી અકાળિક કરે, ઘણા પાછળથી આવે ને આગળ આવીને 3 નમસ્કાર કરે, એટલે બધાનું ધ્યાન ત્યાં જાય કે કોણ ભાઈ કે કોણ બેન આવ્યા છે. એટલેથી અટકતું નથી. કુપોલીએ કહ્યું છે જોતા ઝેર છે, એણે કપડાં કેવા પહેર્યા છે, લાલ પીળા પહેર્યા, નવા પહેર્યા, તો ધ્યાન તો જાય ને કે કોણ આવ્યું છે. પુરુષ છે, સ્ત્રી છે, દેવલોકમાંથી કોઈ આવ્યું છે, કોઈ ભૂલથી ઘૂસી ગયો છે, પછી ચિત્રપટને અડે પાછળ મનાય છે. એ નાક સાફ કર્યું એણે, આંખ ચોળી હોય, કાનમાં આંગળી નાખી હોય, ખજવાડાવી હોય, એટલે કોઈને હાથ મિલાવ્યા હોય, ચપ્પલ બૂટ કાઢ્યા હોય, પછી ચિત્રપટને વચનામૃતને અડે. આ ભક્તિ થાય કે આશાત ન થાય? લખ્યું હોય છે સૂચના તરીકે, મહેરબાની કરીને સ્પર્શ નહીં કરતા, તોય કરે. એટલે ખરેખર તો પોલીસ રાખવા પડે ને, વિતરાગના માર્ગમાં પોલીસ રાખવા પડે ને, પછી એવું થાય ને. અને આ કાળના જીવો પાકા ચીબડા જેવા છે, તો બસ નહીં આવીએ અમે. અરે તમે ચિત્રપટને અડવાની ના પડી છે, આવવાની કોણ ના પડી છે? અમે વાટ જોઈએ છે તમારી, આવો. એમાં જેને 3 નમસ્કાર કરવા હોય બધી જગ્યાએ કરવાના જ છે. વહેલા આવી જવાના. શરૂ થઈ જાય એકવાર ભક્તિનો ક્રમ, પછી પાછળથી કરવાના, આગળ આવીને ના કરે 3 નમસ્કાર. પછી ડાબે જાય, જમણે જાય, વચમાં આવે. એને એમ થાય હું ભક્તિ કરું છું, પણ આ પ્રભુશ્રીજીએ કહ્યું છે આ જ્ઞાન આવણીય કર્મ જ થાય. પ્રભુશ્રી બહુ સરળ હતા, બધી છૂટ આપતા. સગર્ભા સ્ત્રીને અશુચિ હોય ત્યારે પછી પ્રસૂતિ પછી છૂટ આપી કે મંત્ર કર, વાંધો નથી. રજસ્વલામાં હોય તોય છૂટ આપી છે કે પુસ્તક નહીં અડતા, મોટું પુસ્તક એટલે વચનામાં તો અડતા નહીં, બાકી બધી છૂટ. આત્મસિદ્ધિ સાંભળવાની છૂટ. પણ આ બાબતમાં એ કહેતા, ત્યાં એ જમાનામાં કૂવામાંથી પાણી કાઢતા ને, એટલે જૂના સભા મંડપમાં પાણી લાવે, કાચું પાણી ઢોળાય, અને ઘણા નાના છોકરા લઈ આવે. ભક્તિ કરવી હોય, બધી ગામડિયાની સ્ત્રીઓ હોય, બધી વાંચતા લખતા આવડતું ન હોય, કે ભક્તિ સાંભળે ખાલી, તો નાના છોકરા રડે. કે આ રડે છે ને, બહાર દૂર બેસો, કે બીજાને અંતરાય પડે છે, આ જ્ઞાનાવણીય કર્મનો બંધ પડે. કે જાણતા કાચું પાણી, કે આમ અહીંયા ચોગનમાંથી નહીં જવાનું, કે બહારથી જવાનું. હવે તો ફેશન છે, વાંચતા વાંચતા બહુ થાકી જાય ને, ઉંમરે મોટી થઈ ગઈ હોય, વાંચન કરે એટલે પાણી પીવે, મનાય છે. કોઈ પણ ખોરાક, પેય કે ખાદ્ય, સ્વાધ્યાય કરતા કરતા છૂટ નથી. રોગ હોય તો ઘરે બેસવાનું કે સાંભળવાનું, પાણી ન પીવાય. વ્યવસ્થિત નિયમો છે, અકાલિક છે. હવે તો 4 વાંચન કરો તો 4 ગ્લાસ રાખ્યા હોય, મનાય છે શાસ્ત્રમાં. આ વિતરાગની વાત છે, આ વિતરાગની સભા છે. આશા જ ન થાય. અશુચિ દોષ લાગે, અબહુમાન. હોટલમાં છૂટ, વાત કરતા કરતા ખાવા પીવાનું, અહીંયા વાત કરતા કરતા પાણી પીવાનું. ભેદ રાખવો પડે. એટલે વ્યવસ્થિત નિયમ કહે છે. આ વચન સપ્તશતીનો બાંધો ખાલી પાળીએ ને આપણે, એમાં થોડાક જ બોલ, તો દેહ છૂટ્યા પહેલા વ્યવહાર સંકિત થઈ જાય તો સમાધિ મરણ થઈ જાય. બધા થાય તો એ ત્રીજો મહાવીર હોય, બધા બોલ આત્મસાત થાય તો.
ખાલી થોડાક 5-15 બોલ થઈ જાય આત્મસાત. અકાળિક તપ કરવું નહીં. જ્યાં સુધી ગુરુ ગમે કરીને ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં વર્તા અકાળ દોષ અને અશુચિ દોષ થાય. સ્વરૂપ ચિંતન ભક્તિ સર્વકાળે સેવ્ય છે, બાકી જ્ઞાનીની આજ્ઞાએ વર્તું હિતાવ છે. આજ્ઞા છે પ્રભુશ્રી કે જ્ઞાન આવણીય કર્મનો બંધ પડશે. એટલે આપણે વ્યવહારિક નિયમે સભ્યતા ખાતર એકવાર શરૂ થઈ ગયું હોય ભક્તિ વાંચન, પછી આગળ અવાય જ નહીં. વાંકા વળીને બેસી જવાય જગ્યા ન હોય એટલે. અડાય નહીં. ચિત્રપટ 3 નમસ્કાર ન કરે, આગળ આવીને પાછળથી કરાય. ભગવાન ક્યાં નથી? પછી પ્રતિક્રમણ બોલીએ જ છીએ આપણે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે. તો પાછળથી નમસ્કાર કરે ન ઝીલે નમસ્કાર, અને સ્પર્શ કરશે તો જ ઝીલશે. સ્પર્શ કરશે તો આશાત ન થશે. તારા હાથ તો અશુચિવાળા છે, અશુચિ ખડાયેલા છે. ચિત્રપટ દર્શન માટે છે, સ્પર્શ માટે નહીં. જ્ઞાન પુસ્તક છે, દર્શન માટે છે. જ્ઞાન આવણીય કર બંધાઈ જાય જાણતા અજાણતા. અને અહોભાવ રૂપે જ્ઞાનીએ ના પડી છે કરે ને એટલે અહોભાવ હોય કે મારે અડાય નહીં, આટલી કિંમતી વસ્તુ છે ચિત્રપટ, એટલે પૂર્ણ બંધે જીવ. કાંઈ તપશ્ચર્યા કર્યા વગર જ પૂર્ણ બંધે, અહોભાવ આવે ને. અને અહોભાવ આવે જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે, એટલે અનંત કર્મોની ભેખડો તૂટે. ક્યાં ઊભા છે કાવસદમાં, પાછળ દેખાય છે. કુપોદે લખ્યું છે, તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરત સ્તવે આત્મસ્વભાવ પ્રગટે. 736માં લખ્યું છે કે રાગ દ્વેષના બળવાન નિમિત્તો છે, મુંબઈમાં છે, જેનો ભાવ કિંચિત માત્ર વિક્ષેપ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા અનંત કર્મોની ભેખડો તૂટે છે. પાછળ ઊભો રહે, ખાલીને જોવે ચિત્રપટ ઊભા. ભલે બેસવું નથી અને નથી સાંભળવું, વાંધો નહીં, દર્શન કરીને વયો જાય પાછળથી. આગળ દર્શન કરે, હાજરી પુરાવીને પછી જાય. કોણ માર્ક આપવાનું છે? જે માર્ક આપવાના છે એને આગળ તો કપાઈ ગયા માર્ક. બીજાનું માર્ક સર્ટિફિકેટ કામ આવવાનું નથી. તમે બધા મને સમકી દો કે હું તમને સમકી દી કહું, એ સર્ટિફિકેટ ક્યાં કામ આવે? વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ રણી પ્રત્યેક. આપણને આ નાના નાના બોલ લાગે, આખો માર્ગ છે વિતરાગનો, ધર્મનો. હજી આપણને પ્રાથમિક ભૂમિકામાં બાળ મંદિરમાં ટ્રેનિંગ નથી મળી. આપણે ધર્મ તો બહુ દૂર રહ્યો. અને આ ચાલ્યું રહ્યું તો હમણાં નહીં તો આવતીકાલે, નહીં તો પરમ દિવસે ફસાશે છે. ભૂલાશો, લોભાશો, લગભગ લૂંટાશો સેમ ભણી. દિશે રસ્તો સહેલો, ભવ શિખણી અંત અઘરો. છેલ્લે પછી આવું બધું કરશે ને, સર્વસંગ પરિત્યાગ કરશે, જ્ઞાનીની અવહેલના કરશે. પછી જ્ઞાની બોલતા હોય ને ત્યારે બોલાય બી નહીં, મોઢું ન ખોલાય. જ્ઞાની આજ્ઞા આપે કે હવે તું બોલ તો બોલાય, ધર્મની વાત કરાય જ નહીં. પછી આવું બધું ટેવ પડી ગયું હોય ને, પછી દીક્ષા લઈ લે, ગુરુ થઈ જાય. નવો પંથ, એટલે તો આટલા બધા પંથ થઈ ગયા. એની ખુરશી જોઈએ છે, ગુરુ પાસે એક ખુરશી છે, ઉઠે તો મળે ને, બીજી તૈયાર કરે. એટલે તો વિતરાગના માર્ગમાં આટલા બધા ફાંટા. જે મહાવીર સામે કહેલું કે વિતરાગનો ધર્મ પંચમ કાળમાં છાણી જેમ છળાશે, આગળમાં લખેલું જ છે. એ અકાળિક બધું કર્યું હોય એટલે એ આગળ જતા જતા આવું કરે, આ ભાવે કે પછી ના ભાવે, સંસ્કાર ચાલુ જ રહે. અને પુણ્ય બાંધતો જાય એટલે આગળ વધતો જાય, પણ ખોટી રીતે આગળ વધે છે. નિર્જરામાં કામ નહીં આવે ને, પાડશે એટલો વધારે ચડશે એટલો વધારે પડશે. ચડ ઉતંગ જ્યાં છે પતન, શિખર નહીં વો કૂપ. આ તો કૂવો છે, શિખર હતું જ નહીં. ઉપદેશામૃત પાના નંબર 352માં એક કથા છે, પ્રભુશ્રીજી સમજાવતા કે બાળા બોળા જીવને સિદ્ધાંતની વાત અકાળિક તપ. પહેલાં તો અકાળિકનો શબ્દનો અર્થ જ ન ખબર પડે, બધા અક્ષર જ્ઞાન તો હોય નહીં કંઈ, એટલે સમજાવવું પડે કે આવું નહીં કરવાનું. એટલે એક વાર્તા કહેતા બધાને. આખી વાર્તા છે 352માં પાના ઉપર, ઉપદેશ સંગ્રહ 3માં પ્રભુશ્રીજી કહેતા. આમાંથી આપણે ધડો લેવાનો છે કે કોઈ પણ તીર્થ સ્થળમાં, મંદિરમાં, આશ્રમમાં જાય, દેરાશ્રમમાં, ઘણા જોરથી આવડતું હોય ને ચૈત્યવંદન બોલવા માંડે. ઘણા આત્મસિદ્ધિ ગાતા હોય, એકલા હોય, જોર જોરથી ગાય. ઓલાને વિચારવું કેવી રીતે? પછી જ્યારે સામૂહિક ક્રમ હોય ત્યારે બરોબર છે. બીજા કોઈ સમયે પોતાને જે ગાવું હોય 20 દુહા ગાય એકલો એકલો, બીજો ક્ષમાપન બોલવા આવ્યો છે ખાલી તો. એટલે નિત્યક્રમ હોય ત્યારે બરોબર છે, બધા સાથે ગાતા હોય. બાકી પોતાની મનમાં જ ગાવું જોઈએ. કોઈ ન હોય તોય પાછળથી કોઈ આવશે તો, કાં તો એને જોયા કરવું પડશે પાછળ કોણ આવે. એટલે એને તો ક્ષમાપન થશે જ નહીં ને, અને ઓલાને નહીં થાય, જોર જોરથી બોલે છે એટલે.
એટલે પોતે પડે છે, બીજાને અંતરાય કરે છે. આ દાખલો આપ્યો છે પ્રભુશ્રીજીએ. એક બાઈ દરરોજ સવારમાં વહેલી ઉઠી નદીએ નાહવા જતી હતી, વહેલી. ત્યારે રસ્તામાં ભજન બોલતી બોલતી જાય કે હું ભક્તિ કરું છું. ઘણાને ટેવ હોય આશ્રમમાં, ધર્મસ્થળમાં જોર જોરથી ભક્તિ, ગાવાનું હોય કે ગદ્ય હોય કે માળા કરતા હોય તો જોરથી બોલે. એક દિવસ કોઈ વોરાને અગત્યનું કામ હોવાથી તેને પણ વહેલું ઉઠવાનું થયું. તેવામાં પેલી બાઈ ભજન ગાતી ગાતી તેના ઘર પાસેથી બહુ વહેલી નીકળી. એ જમાનામાં ઘડિયાળ તો હોય નહીં, એમ થાય કે હમણાં ભાંભરણું થઈ ગયું છે, હમણાં સૂરજ ઉગશે, હજી 2 કલાકની વાર હોય. ઘણી વાર ઉઠી ગઈ બાઈ, વોરા આગળ ઘડિયાળ નહીં. સૂરજ ઉગે અને ચાંદા મામા ઉગે પછી સાંજે, એ પ્રમાણે દિવસ નક્કી થાય. પછી ચાંદો કેવડો મોટો છે, પડછાયો કેટલો આવ્યો સૂરજનો, એ પ્રમાણે દિવસ ટાઈમ નક્કી થતો. તે સાંભળી તેણે જાણ્યું કે સવાર થઈ ગયું છે, કે આ બધા ભજન ગાવાવાળા અને ખેડૂતને બધા ખેતરે જાય છે, એટલે વહેલું સવાર થઈ ગયું છે હવે. એટલે વહેલો ઉઠ્યો અને ઉતાવળને ઉતાવળમાં જોયા વિના ઘાણીમાં તલ નાખ્યા. એ રોજ ઘાણી તલ તળે, એમાંથી તેલ કાઢે, નાખ્યા. ઘાણીના ખાડામાં રાત્રે બિલાડી વિયાયેલી, તેને ખબર નહીં. 2 બચ્ચા હતા બિલાડી. આવો દાખલો પ્રભુથી જ કહે ને એટલે સોસરું ઘૂસી જાય આપણને. સીધું સલાહ આપે કે આમ નહીં કરતા, તો પાછો આગલા રવિવારે આવે ત્યારે કરવાનો, ચિત્રપટને અડવાનો જોઈએ. પણ આ સાંભળે ને શાંતિથી, પછી ખબર પડી જાય કે કેવા મોટા ગુના થાય છે, કેટલી આશાતના થાય છે, કેવું પાપ થાય છે. હમણાં આવશે. આ જોયા વિના ઉતાવળમાં વોરાએ તો ઘાણીમાં તલ નાખી દીધા અને તલ સાથે બિલાડીના બચ્ચા પણ પીલાઈ ગયા. તેલ બધું લોહીવાળું રાતું રાતું થઈ ગયું, પણ હજી તો અંધારું છે, દેખાય કેવી રીતે? એટલે એણે કંઈ ખબર નહીં, ડબ્બામાં ભરી દીધું વેચવા માટે. પહેલી બાઈ તો કૂવા કાંઠે નાહી છે, નાહીને આવીને માથું ઓળવા બેસી. ઓળતા ઓળતા વાળમાંથી નાના નાના માથલા નીકળ્યા. કે અંધારું હતું, થોડું વહેલું, નાના નાના જીવાતા બધી દેખાણી નહીં મને માથલા. જોયું આજે તો બહુ પાપ થયું, હવે કોઈ ગુરુ પાસે મારે જાવું અને પ્રાયશ્ચિત લઉં કે ફરીવાર આવી ભૂલ કરીશ નહીં, અને જ્યાં સુધી મને દેખાય નહીં ત્યાં સુધી હું કૂવા કાંઠે નાહીશ નહીં. એક જ્ઞાની મુનિ પાસે જઈ તેણે આ વાત જણાવી કે હું પ્રાયશ્ચિત લેવા આવી છું ને અમારી ભૂલ થઈ ગઈ છે. સરળ બાઈ હતી, આપણી જેમ કશાઈ નહોતી. સાચી વાત ખબર પડે એટલે પકડી લે તરત કે હવે મારે આ ભૂલ નથી કરવી. મુનિએ જ્ઞાનથી જાણ્યું કે આટલું જ પાપ નથી લાગ્યું, આણે તો મોટું પાપ કરીને આવ્યું છે. આત્મજ્ઞાની હતા, કેવી રીતે પાપ એને સમજાવવું છે. સાવ સરળ બાઈ કે છે. બાઈને કહ્યું કે અમુક વોરે ને ત્યાંથી 2 પૈસાનું તલનું તાજું તેલ લઈ આવો, પછી હું તને પ્રાયશ્ચિત આપું. એ પ્રાયશ્ચિતમાં તેલનું શું કામ હોય? પણ સીધું કે આ નહીં, આનાથી મોટી ભૂલ કરી છે. એટલે ઓલી બાઈ રડતા રડતા વહી જ જાય ને, ક્યાં તો મને ખીજાય છે હું પ્રતિક્રમણ કરવા આવીને. એટલે તે બાઈ પેલા વોરેને ત્યાં ગઈ. વોરે રાત્રે પીલેલું તેલ ડબ્બામાંથી કાઢ્યું કે લાલ દીઠું. એની ખબર નહીં, અંદર મૂકી દીધું હતું. વહેલી સવારે ને અંધારું હતું હજી. બોલે કે કોઈ રાંડ વહેલી ઉઠીને બોલતી બોલતી જાતી હતી તો સવાર થઈ ગયું છે એમ જાણી મેં તો ઉતાવળમાં જોયા વગર ઘાણી જોડી દીધી, અને આ પીલાઈ ગયું ક્યાંક લાગે છે, અને ખોળ તપાસે બધો કચરામાં. હાડકા હતા બિલાડીના બચ્ચા. પેલી ભજન ગાતી હતી બાઈ કે કોઈ રોંડ વહેલી સવારે ભજન ગાતી ગાતી જાતી હતી. ખોળ તપાસે તો બિલાડીના બચ્ચાના હાડકા દેખાયા. પાસે બિલાડી બેઠી બેઠી રોતી હતી, કકળતી હતી. મેં મેં કરે, શું કરે? બોલતા તો આવડે ને. બીજું કારમાં ઘણી વાર આપણે રિવર્સ લઈએ ને, કૂતરાનું ગલુડિયું ચગદાઈ ગયું હોય ને, પછી એ કાર નીકળે ને એટલે કૂતરા ભૂકે, થોડી વાર પાછળ દોડે. એને એટલું યાદ હોય કે આ કારમાં ચગદાઈ ગયું. બીજું શું કરે? કાંઈ વાંધો નહીં, વારા પછી વારો, આજે તારો કાલે મારો. બેટમજી આગલા ભાઈઓ જોજે, પછી ત્યારે 8 ગલુડિયા આવશે અને ત્યારે હું મોટું ટ્રક ચલાવીશ રિવર્સનું. એક ભેદે નિયમ એ જગતનો પ્રવર્તક છે. ગોપાલદેવે લખ્યું છે. કર્મ અફળ ન જાય કે કર્મ અફળ જતા હોય તો સૃષ્ટિ ચાલે કેમ? એટલે ગોપાલદેવે પોતે લખ્યું છે કે સ્મૃતિમાં રાખજો આ વાક્ય. સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો નામ આપ્યું ગોપાલદેવે. મોક્ષમાળા શિક્ષાપાઠ 101 પહેલું વાક્ય છે. એક ભેદે નિયમ એ આ જગતનો પ્રવર્તક છે. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા માટે માર્ગ એકે છે ને. બીજું મારું કર્મ બીજો ભોગવે તો મારા કર્મનું શું થાય? શેવડો પડે એવું છે. આ સામાયિકનો પાઠ છે અમિત ગતિ મહારાજનો. કર્મો કરેલા આપણે
ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગેવા વિણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. 2 ખૂન કર્યા હોય, ફાંસી આપી, પકડાઈ ગયો. 1 ખૂનની ફાંસી આપી, બીજા ખૂન સાથે લઈને જાય કાર્મણ શરીરમાં ભવાંતરે. એટલે પ્રતિક્રમણ આ આવશ્યક કર્મ કયું છે. અંતકર્મ પશ્ચાતાપ કરે તો માફી મળી જાય. 70 કરોડાકોટી સાગરો પર મોહનીય કર્મની માફી મળી જાય. વેદનીય તો વધારે 33 કરોડાકોટી જ હોય. 70 કરોડાકોટી સાગરો પર અંતકર્મનો પ્રાયશ્ચિત કરે. નરક 7મી બાંધી હોય, પહેલી થઈ જાય. અને પહેલી બાંધી હોય તો દેવલોક થઈ જાય પહેલીમાંથી. પ્રભુજી કહેતા તમારા નરકના દળિયા ફીટીને સ્વર્ગના દળિયા થાય છે. કે આ ભક્તિ કોણે આપી છે? કે આ 20 દુઆ આ પ્રતિક્રમણ છે, કે આ ક્ષમાપના પ્રતિક્રમણ છે. પણ જીવને શ્રદ્ધા જ નથી આવતી અને પોતાની રુચિ પ્રમાણે કરે છે ન કરવાનું. એટલે સાચી વસ્તુ મળી છે એ દવા તો અમૃત છે, તારા માટે ઝેર છે. એટલે દવાની દુકાનમાંથી લઈ આવ્યા દવા કે હાર્ટ એટેકની દવા આપો તો. પણ તને ક્યાં હાર્ટ એટેક આવ્યો છે? તને તો કમળો જોયો છે, તારે કમળાની દવા લેવી જોઈએ ને. એ નાડીવેદ ભવરોગના સ્પેશિયાલિસ્ટ તપાસ છે, પછી દવા આપશે. આને તો મોટો રોગ લાગુ પડ્યો છે, ભવરોગ, આત્મભ્રાંતિ નામનો. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ સ્પેશિયાલિસ્ટ છે. આ સુજાણ ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, એણે કહ્યું છે એમ કરવું પડે. ઔષધ વિચાર ધ્યાન ત્યાંય પાછું સ્વચ્છંદ કરે. એટલે પ્રભુજીના વખતમાં એવું થતું, ઔષધ વિચાર ધ્યાન જો ધ્યાન કરવાનું. બ્રહ્મચારી કહ્યું, પ્રભુજી પણ સમજાવ્યું કે વિચારરૂપી ધ્યાન કર કે તું શું કરો છો ભૂલા, દવા કઈ આપે તમે તો કહેજો ધ્યાન ઓમ પાછો કે તેમ ધ્યાનની તો ના પાડો છો. વિચારરૂપી ધ્યાન કરવાનું છે કે કઈ દવા મને આપી છે ભવરોગની. ભવરોગના વૈદ્ય રાજેશ્વર, ભાવ ઔષધ તુજ ભક્તિ. આ ભક્તિ એ દવા છે. અને પરેજી 5 ઇન્દ્રિયના વિષય કાબુમાં લાવવા, આ પરેજી છે, પથ્ય. હરિનું નામ રસાયણ સેવે, જૈનેતરમાં કહ્યું છે. પણ જો પથ્ય પડાય નહીં તો ભવરોગ ક્યારે જાય નહીં. વ્યવસ્થિત બધું છે જૈનેતરમાં બધું જ. ખાલી આત્મા એક છે કે અનેક છે અને જગત કરતા છે કે નહીં એટલું ફરક છે, બાકી બધું સરખું જ છે. જે કુપોલદેવે લખ્યું આત્મસિદ્ધિમાં એ જ લખ્યું છે જૈનેતરમાં કે હરિનું નામ રસાયણ સેવે પણ જો પથ્ય પડાય નહીં તો ભવરોગ ક્યારે જાય નહીં. મહાવીરને માનતા જ નથી. વાત આ જ કરી છે શંકરાચાર્યએ, નિષ્કુળાનંદે, નરસિંહ મહેતાએ, મીરાબાઈએ બધું. એટલે માર્ગે ચડી ગયા છે, માર્ગ અનુસારી. કુપોલદેવ વખાણ્યા છે બધા. તો આપણને સાથે આ માર્ગ મળ્યો છે વિતરાગનો. એટલે આપણે કેટલા નસીબદાર છીએ એ વાપરે તો. ખોળ તપ્યા છે તો હાડકા દેખાયા, પાસે બિલાડી બેઠી બેઠી રોતી હતી. એટલે વારો અફસોસથી બોલ્યો, અર આ બિચારી બિલાડીના બચ્ચા પીલાઈ ગયા છે. એ બાએ તો પાપ કર્યું, આ વોરા નહીં કરાવડાવ્યું ને. શું કરતી હતી? ધર્મની કરણી કરતી હતી, ભજન ગાતી હતી. અકાળિક તપ કરું નહીં. પેલી બાઈ સમજી ગઈ કે મને આ પાપ પણ લાગ્યું છે. તેથી મુનિ પાસે જઈ વોરાએ પેલી બધી વાત જણાવી. મુનિ તો જાણતા જ હતા, તોય પાછું કહે છે શિષ્યની ફરજ છે ગુરુ પાસે બધો ખુલાસા કરવાનો. એ ગુરુરાજ તમે જાણો છો સગળું, તોય કહેવું પડે કે મેં આ ગુના કર્યા છે. તમે જાણો જ છો ને, કેવળ જ્ઞાની છો, એમ ન ચાલે. અને પોતાના ગુના બોલતાય શરમ આવે છે ભગવાન પાસે, તો પ્રતિક્રમણ કેવી રીતે થાય? એને પૂર્ણ પ્રતિનિધિ છે કે હું ભૂલ્યો જ નથી. બોલે છે એ ભગવાન બહુ ભૂલી ગયો. મનમાં તો એમ જ છે હું કોઈ ભૂલ્યો જ નથી, બધું બરોબર જ કરું છું. એટલે શું ભૂલી ગયો એ જ ભૂલી ગયો છે. બ્રહ્મચારીજી અર્થ કર્યો છે, એ ભગવાન બહુ ભૂલી ગયો. હું શું ભૂલી ગયો છું એ જ મને નથી ખબર. કેમ મારી ભૂલ તો થતી જ નથી. અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં. ધર્મની કરણી કરે છે, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. આ ભૂખું રહેવું, આ ગાવું, આ લખવું, આ બોલવું, આ તો શરીરના ગુણ છે બધા. આત્મા ક્યાં ગાય, આત્મા ક્યાં લખે, આત્મા ક્યાં ભૂખ્યો રહે, આત્મા ક્યાં એમ્બેલ કરે, કાંઈ ખાતો જ નથી. તો એ અન્ય ધર્મ છે દેહના, એની નિવૃત્તિ નિર્મળપણે નથી, એનું અભિમાન કરે છે. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. કેમ? અહમભાવથી રહિત નથી એટલે. 20 દુઆ ગાઈને ફરી પાછી ક્ષમાપના બોલો, એ ભગવાનનું બહુ ભૂલી ગયો કે આ તમે લખ્યું છે. આપણે ભૂલે નહોતી ખબર એટલે કુપોલદેવે કહી યમ નિયમમાં 20 દુઆ. એમાં આવું કંઈ કર્યું જ નથી. 20 દુઆમાં 40 વાર કહ્યું
અને યમ નિયમમાં 20 વાર કહ્યું કે આવું કર્યું ધર્મ નામે પણ ખોટું કર્યું. પણ સાધન બાર આનંદ કયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યો એવું થયું. એટલે 40 છે ને 20 60 સંકિત થઈ જાય, કાંઈ ન આવડતું હોય તો બીજું. પ્રભુજી કે કોણે આપ્યું છે આ? પ્રભુજી ઉછળી ઉછળીને બોલતા. પણ આપણને અચિંત્ય જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. શું મળ્યું છે એની છે જ નહીં કંઈ. કહે છે પહેલી બાઈ સમજી ગઈ કે મને આ પાપ લાગ્યું, તેથી મુનિ પાસે જઈ વોરાએ કહેલી બધી વાત જણાવી અને તેનું પ્રાયશ્ચિત માગ્યું. મુનિએ દયા લાવી પ્રાયશ્ચિત બતાવી કહ્યું કે આવા સ્નાનમાં ધર્મ નથી. ધર્મરૂપી ધ્યાનથી, ભક્તિરૂપી ધ્યાનથી આત્માનો મનનો મેલ કાઢતો એટલે સ્નાન થઈ જશે તારે. નહીં તો બધું અકાળિક થશે. કે 175 બોલ શાસ્ત્ર વાંચું, બસ એટલું જ લખ્યું છે ગોપાલદેવ. શાસ્ત્ર વાંચું. કયું શાસ્ત્ર વાંચું? ગોપાલદેવ કહી દીધું શાસ્ત્ર વાંચું એટલે આપણે વાંચવા માંડવાનું. પણ ગોપાલદેવ કહ્યું છે બીજે ક્યાંક કહ્યું હોય પાછું, આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. એટલે જ્યાં આત્માની વાત કરવી એ જ શાસ્ત્ર, બીજા નહીં. ધર્મને નામે મોટા દિવસોમાં જાય, પર્યુષણમાં, દિવાળીમાં રાજા રાણીની કથા આવતી હોય, પ્રભુજી ના પાડી છે, બ્રહ્મચારી ના પાડી છે પત્રમાં. બધી કથાના યુગમાં તો ઘણી બધી વાત હોય, એમાં ચાલે રાજા રાણીની વાત. છેલ્લે થોડુંક જ આવે 10 મિનિટ પૂરતું કે છેલ્લે સર્વસંગ પરિત્યાગ કર્યો, ત્યારે એ ગયો જ ન હોય. અને ગીતા આચાર્યોએ લાંબા લાંબા કથાનક લખીને બહુજન સમાજ માટે કથાનો યુગ લખ્યો છે, પણ ખાલી રાજા રાણીની વાત હોય ત્યાં ઉઠી જવાનું એમ લખ્યું છે. આત્માદી અસ્તિત્વના શાસ્ત્રો જે જીન આગમાદી આત્માના હોવાપણાનો અને પરલોક આદિ હોવાપણાનો ઉપદેશ કરવાવાળા શાસ્ત્રો છે, તે પણ જો પ્રત્યક્ષ સદગુરુનો યોગ ન હોય તો, નહીં તો ગુરુજી કે એ જ વાંચવાનું. ભલે જ પ્રસંગ પ્રભુથી આગળ કોઈ જાય, હું આ પત્ર પાતકો કરું 37માં જુઠાભાઈ લખ્યું જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહી તું મારો ધર્મ, એ નહીં કરતો. કે કોકે પૂછ્યું પ્રભુથી એમ કેમ તમે ના પાડી? તો કે નક્કી કરીને આવ્યો હતો. એ પૂછ્યું આજ્ઞા લેવા નહોતો આવ્યો. એટલે પૂછવા ગયો હું 37મો પત્ર પાકો કરું? એણે એમ પૂછવું જોઈએ કે હું કયો પત્ર પાકો કરું? તો ક્યાં 37માં જ પાકો કરે, એમ જ કહેતી. એ તો આત્મજ્ઞાની છે. નક્કી કરીને જાય છે, ખાલી સિક્કો મારવા આવે છે, નોટરાઇઝ કરવા આવે છે કે હું જે કરું છું બરોબર છે, તમે સહી કરો. એટલે આત્માદી અસ્તિત્વના જે શાસ્ત્રો છે, જે જીન આગમ આદિ આત્માના હોવાપણાનો તથા પરલોક આદિ હોવાપણાનો ઉપદેશ કરવાવાળા શાસ્ત્રો છે, તે પણ જ્યાં પ્રત્યક્ષ સદગુરુનો યોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે. પણ સદગુરુ સમાન કે તે ભ્રાંતિના છેદક તો ન જ કહી શકાય. પણ વાત આત્માની આવતી હોય તો એને ખબર પડશે પછી. અથવા તો વૈરાગ અને ઉપશમની વાત હોય, ત્યાગ વૈરાગની, 5 ઇન્દ્રિયો કાબુ, મણિરત્ન માળા. મહાવીરને માનતા જ નથી શંકરાચાર્ય. પ્રભુજી બ્રહ્મચારી બધાને એ જ આપતા. ગોપાલદેવે કેટલાને આપ્યું છે મોહ મુદગર ને મણિરત્ન માળા. એ જાય આગમ બધા વાંચી લીધા હોય કે મારે હવે શું વાંચવું? કેમ કે મોહ મુદગર વાંચજો. સીધું એમ કે મોહ ઓછો કરજો એટલે બીજે વયો જાય. પછી વાંચી ત્યારે ખબર પડે મને આ વાંચવાનું કહ્યું છે. ધારસીભાઈ બધું વાંચેલું જૈનનું, પછી મોહ મુદગર વાંચે ત્યારે ખબર પડે. એટલે એને કિશનદાસજીનું ક્રિયાકોશ વાંચવાનું કહ્યું કે ખાવા પીવામાં શું ધ્યાન રાખવું પડે. કહે છે ગોપાલદેવ કે તમે હિન્દીમાં તો કે ભાષાંતર કરો. આ તો હિન્દીમાં છે કે ધારસીભાઈ કહે છે ગોપાલદેવને. મને ક્યાંથી આવડશે? તમને આવડશે કે? મનમાં ગોપાલદેવમાં કે બહુ ભણેલા છે ને, આવડશે. ગોપાલદેવ એને એવું લેશન આપતા, કેવળ જ્ઞાનનો નિબંધ લખો. મને ક્યાંથી આવડશે કે તમે બહુ વાંચ્યું છે કેવળ જ્ઞાન વિશે. આ કાળમાં હોય કે નહીં? એને પ્રતીતિ હતી કે આ કાળમાં ન હોય. કેમ? એને વાંચેલું કર્મગ્રંથમાં કે વજ્ર શબ્દ નારાયણ સંગઠન ના હોય એટલે. એટલે ગોપાલદેવ પછી પૂછે છે બીજે કંઈક અલગ સમાગમમાં કે વજ્ર શબ્દ નારાયણ સંગઠન હોય તો કેવળ જ્ઞાન થાય કે નહીં? તો થાય. કારણ તો નિર્ણય લઈ લીધો હતો ધારસીભાઈ કે આ કાળમાં વજ્ર શબ્દ નારાયણ સંગઠન ન હોય એટલે કેવળ જ્ઞાન ન થાય. પછી ગોપાલદેવ પ્રશ્ન કર્યો ઉત્પાદક બુદ્ધિ હોય તો થાય કે નહીં? શાસ્ત્રમાં લખેલું છે કે થાય. પછી સોમચંદ માસોગ્રામને ગોપાલદેવ કહે છે કે આ વજ્રશબ્દ નારાયણ સંગઠન છે. એ ધારસીભાઈને ખબર પડી ત્યારે આંખમાંથી આંસુ ગયા કે કર્મગ્રંથ મેં ફરીવાર વાંચવાનું શરૂ કર્યું. ત્યારે બહુ મોડું થઈ ગયું હતું, ગોપાલનો દેહ છૂટી ગયો હતો. પછી એટલે આવું થાય. પછી શું વાંચવું એટલે વાતમાનને ભલામણ. આપણને ખબર જ નથી શું વાંચવું. એટલે મોક્ષ મળવાનો પહેલો પાઠ ગોપાલદેવે વાતમાનને ભલામણ લખ્યો કે શું વાંચવું ને કેમ વાંચવું. આપણને ગમે નથી વાંચવાનું, આપણને કયું છે એ વાંચવાનું છે.
એટલે મોક્ષ મળા શિક્ષાપટ એ કે વાંચલાને ભલામણ એમ લખ્યું છે. અને એના ઉપર બ્રહ્મચારી આખો ગ્રંથ લખ્યો મોક્ષમાળા પ્રવેશિકા, જે કુપાલદેવ લખવાના હતા કે અધ્યાત્મમાં પ્રવેશ પામવો છે તો શું વાંચવું ને શું ન વાંચવું, એના માટે આખી મોક્ષમાળા પ્રવેશિકા પહેલાં વાંચવું. કોઈ પણ શાસ્ત્ર વાંચશે, મહાભારત, રામાયણ, પુરાણ કે દિગંબરના કે શ્વેતાંબરના, એ મોક્ષમાળા પ્રવેશિકા વાંચી હોય ને તો ખબર પડે પછી કે એમાંથી શું લેવું ને શું તારવું. એટલે કુપાલદેવ ઉપદેશ નોંધમાં લખ્યું છે એક પાના ઉપર કે આ સત્શ્રુત 5 ઇન્દ્રિયોનો નિગ્રહપૂર્વક છે, એમાં 20 પુસ્તકના નામ છે, એમાં 19 દિગંબરી પુસ્તક છે. દોડીને બધા વાંચવા માંડે લાઇબ્રેરીમાં. નિયમસાર, સમયસાર, રહેણસાર, લબ્ધિસાર, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, પુરુષાર્થ કર્યા વગર. ખાલી એક જ શ્વેતાંબર છે એમાં, યોગ દ્રષ્ટિ સમુચય. ત્યાં કુપાલદેવ કહ્યું છે તો એટલે પ્રભુજી પૂછતા તો કુપાલદેવ બતાવે, પ્રભુજીને બતાવતા કે કુપાલદેવ કહ્યું છે એક પાનામાં 20 પુસ્તક છે, એમાંથી 19 દિગંબરના છે. તો 807મું વચનામૃત છે, એમાં અડધી લીટી છે ખાલી કે શ્વેતાંબર આગમમાં જે 45 આગમો લખ્યા છે એ મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમજીએ નિષેધ કર્યો છે, એ નિષેધ કર્તવ્ય નથી. એટલે અડધી લીટીમાં શ્વેતાંબરના 45 આગમ આવી ગયા કે નહીં? ઓલા એક પાનામાં 19 શાસ્ત્ર આવ્યા, આમાં 45 આગમ અડધી લીટીમાં આવી ગયા. પછી એ વાંચ્યું જ ન હોય એને, એટલે શું વાંચવું એ ખબર ન હોય. એ ઉપદેશ નોંધ છે ને ત્યાં બધા શાસ્ત્રના અભ્યાસી તો બહુ તર્ક લગાવે. મોરબીમાં છે આ ઉપદેશ નોંધ અને વ્યાખ્યાન સાર બધું મોરબીમાં થયેલું છે. બધા આગમ વાંચેલા હોય બહુ, મનસુખ કેરીચંદ મહેતા, રેવાશંકર જગજીવન, ધારસીભાઈ. અને ઉપદેશ છાયા જે છે એ ચરોતરમાં બધા ભોળાબાળા ઉપદેશ ઝીલે, જેમ કહો એમ કરશું, આજ્ઞા માટે ઝંખે એવા બધા. એટલે ઉપદેશ વ્યાખ્યાન ધર્મ બધી સિદ્ધાંતની વાત, ઉપદેશ છાયામાં બધો બોધ હોય, સહેલાઈથી મોક્ષે ચડી જવાય. આ કાંઈ ખબર ન હોય એટલે સીધું પ્રભુજીને બતાવે છે કે જો કુપાલદેવ લખ્યું છે 19 શાસ્ત્રમાં દિગંબરના છે. સરસ પ્રભુજી. પછી ચશ્મા ચડાવતા દોરડાથી બાંધ્યા હોય ચશ્મા, એવા દોરીથી કાઢો કે 807મો પત્ર, એમાં લખ્યું છે શ્વેતાંબરના 45 આગમો નિષેધ કરાય નહીં. આ કોને ખબર હોય? અડધી લીટમાં છે વચનામૃતમાં 807મો પત્ર. પણ જેણે સમયસર નિયમસર વાંચ્યું એણે આ વાંચ્યું હોવું જોઈએ ને પાછું, એ તો ગડબડ થઈ જાય ને. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે ખબર કેમ પડે? એટલે કહે છે શાસ્ત્ર વાંચવું, પણ ક્યાં શાસ્ત્ર વાંચવું? તો આત્માની વાત કરી છે એ શાસ્ત્ર વાંચવાના, પણ એ સિદ્ધાંત બોધ હોય તો તારે ઉપદેશ બોધ માટે તું પાત્ર થયો છે. એટલે જ્યાં સુધી સિદ્ધાંત બોધ, જ્યાં સુધી ઉપદેશ બોધ આત્મસાત થાય નહીં ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમે નહીં. વચનામૃત 506 દેવકોજી મુનિ માટે પ્રભુજી ઉપર આ પત્ર લેખક કુપાલદેવે થાણાંગ સૂત્રની દ્વિભંગી ટાંકી 17 ભેદે કે જીવને ક્યાં સુધી મતિ જ્ઞાન આવરણીય, શ્રુત જ્ઞાન આવરણીય, અવધિ જ્ઞાન આવરણીય, મનઃપ્રયોગ જ્ઞાન આવરણીય અને કેવ જ્ઞાન આવરણીય રહેશે, અને પછી ક્યારે થાશે આ ખીલશે જ્ઞાન. 17 ભેદે લખ્યું કે જ્યારે આરંભ પરિગ્રહ છોડશે ત્યારે, પહેલાં ઉપદેશ બોધ પરિણમશે ત્યારે. સિદ્ધાંતમાં કાંઈ જાણવાનું જ નથી, એક જ વસ્તુ છે, હું શરીર નહીં આત્મા છું. જૈનેતરમાં બીજું કાંઈ છે જ નહીં. ઉપનિષદ વેદાંત, વેદાંતમાં શરૂઆતના ભાગમાં બધી ક્રિયાઓ છે, છેલ્લે વેદાંત અંત છે ને, વેદનો અંત વેદાંત કે ઉપનિષદ, એમાં એક જ વાત છે, તું શરીર નહીં આત્મા છો. તો જૈનમાં એ જ છે, બીજું કંઈ છે જ નહીં. સમય સાર, સમય સાર એટલે આત્મા, સમયનો સાર, સમય એટલે દર્શન. પ્રભુજી કે આ જીવતો જાગતો સમયસાર છે કુપાલદેવ, એને જાણી છે એટલે બધું જણાઈ જશે. એ કહે છે હું સહજ આત્મ સ્વરૂપ છું. એટલે કુપાલદેવને જાણીએ એટલે સહજ આત્મ સ્વરૂપ જણાઈ જાય ને. તો હું આત્મા છું તો આત્મા જણાઈ જાય ને. અને આત્મા જાણ્યો એને તો સર્વ જાણ્યું. આ વચનામૃતને પુઠ્ઠા ઉપર લખ્યું છે આપણે. આ આચરણ સૂત્રનું વાક્ય છે 4થા અધ્યયનનું કે આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું. એગમ જાણી તે સર્વ જાણી. આ જ જાણવાનું છે, આટલું જ ખાલી. તો કુપાલદેવ આત્મા છે એટલે કુપાલદેવને જાણો. કુપાલદેવે સૌભાગભાઈને લખ્યું. સૌભાગ કે મારે ધ્યાન કરવું છે, પ્રભુજીને તમે હૃદય દર્શન થાય છે તમારા. પ્રભુજીએ પત્ર લખ્યો કુપાલદેવને કે આત્મસિદ્ધિની ગાથાઓ હું કરું છું, મારું હૈયું ઉભરાઈ જાય છે, ઉપાસનામાં ઉપર નીચે તમે જ મને દેખાવ છો. સૌભાગ કે મને તમે દેખાવ એવું કંઈક કરી દો. એ કુપાલદેવ જવાબ આપે છે કે એ સર્વસંગ પરિત્યાગી અવધૂત બાવા છે, તમે તો સંસારી છો, અઠવાડિયા પછી ઘરમાં ઘઉંની ચોખાઈ નથી એની ફિકર છે તમારે, પણ તમને એના કરતાં સારો રસ્તો બતાડો કે છે. વચનામૃત 394, 395, 396 કે ધ્યાન બેન બાજુમાં રાખો, તમને ધ્યાનમાં જે ફાયદો થાય એના કરતાં વધારે ફાયદો થાય એવી વાત બતાવો. કુપાલદેવ પોતે લખે છે હૃદય દર્શનથી એનું મોટું ફળ છે એમ કરીને.
એમાં લખે છે તે પુરુષને, એટલે કોને? શ્રીમદ રાજચંદ્રને, તે પુરુષના વચન આદિને આધારે જો ઓળખવાની કોશિશ કરશે તો આનું હૃદય દર્શન પણ મોટું ફળ છે. અહીં આ વાત સંક્ષેપ કરું છું, ટૂંકું કહે કે મને ભજશો તો આત્મા હાથમાં એમ સીધું કેમ લખાય? તો સૌભાગભાઈને લખે છે હું આ વાત હવે ટૂંકાવી દઉં છું. એટલું કહી દીધું કે તે પુરુષને, એટલે તે સત્પુરુષને શ્રીમદ રાજચંદ્ર તેના વચન આદિના યોગે સમજવાની કોશિશ કરશો તો હૃદય દર્શનથી મોટું ફળ છે. શું વાંચવું? વચનામૃત વાંચ્યા કરવા. ન સમજાય તો કોને સમજાણું છે? સમજાય તો બધા સમાઈ ગયા. ધારસીભાઈ નહીં સમજાણું હોય ને, નહોતું સમજાણું એટલે 373માં પત્ર લેખો ગોપાલદેવ કે તમે બધું કરો, તપ કરો, જપ કરો, તીર્થયાત્રા કરો, ભૂખ્યા રહ્યો, દીક્ષા લઈ લો, સંથારો લઈ લો, એનું ફળ શું? કુપાવદેવે જે લખ્યું છે વચનામૃત એ સમજાય એનું ફળ 373માં ખુલ્લી શરત મૂકી છે કે તમે ધ્યાન જપ તપાદી જે કાંઈ ક્રિયા કરો એનું ફળ જો અમે લખેલું આ વચન એ સમજાય એવું હોય, આ કારણ આ સ્વીકાર્ય હોય શરત, તો તમને પત્ર લખો છે, નહીં તો પત્ર જ નથી લખો. તો આપણે શું સમજવાનું? ધર્મની જે કાંઈ કરણી આપણે કરીએ એનું ફળ શું મને મળે? રોગ મટી જાય નહીં, પાસપોર્ટ ગ્રીન કાર્ડ મળે નહીં, મને વચનામૃત સમજાય. વચનામૃત ક્યારે સમજાય? પુરુષ પ્રતિતિ આવે તો વચન પ્રતિતિ આવે, વચન પ્રતિતિ આવે તો પુરુષ પ્રતિતિ આવે, બે ભેગું થાય તો સમ્યક દર્શન થાય. એટલે શાસ્ત્ર વાંચવું. ગોપાલ એમ થોડું કે આ વચનામૃત અંબાલાલભાઈ લખે છે એ બને એટલે પછી વાંચજો, એમ થોડું લખે સીધું. ચોખ્ખું ગુજરાતીમાં તો લખ્યું છે જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં એટલે આ કાળમાં 5 માસના છેલ્લા દિવસ સુધી થવું સર્જિત હશે તે તો થશે. આમ થકી બીજેથી નહીં. હવે કેટલુંક લખે પછી આમથી વધારે? વચનામૃત 398 અંડરલાઈન કરીને લખ્યું તો બીજેથી નહીં એમ લખ્યું તોય ચાલે, પાછું લખ્યું આમ થકી લખ્યું તોય ચાલે, પાછું લખ્યું બીજેથી નહીં. એટલું લખ્યું, આનાથી વધારે કેટલુંક લખે પછી? અથવા સદગુરુએ કયા જે અવગાહન કાજ વ્યક્તિગત ધોરણે કુપાલદેવે કોકને ક્યાંક કહ્યું હોય. આનો પાછો પ્રસંગ બન્યો છે. એક ભાઈને કુપાલદેવે કહ્યું કે સમયસર વાંચજો. બહુ ક્રિયામાં ફસાઈ ગયેલા કે એને સિદ્ધાંત બોધની જરા જરૂર છે, એટલે એ લઈને કોઈ પ્રભુજી આગળ ગયેલું, જો કુપાલદેવે સમયસર વાંચવાનું કહ્યું તો કે એ ભાઈને કહેલું, તને ક્યાં કહેલું? અને ત્યારે કે વચનામૃત નહોતું હોતું એટલે કહેલું. કે હવે તો વચનામૃત છે ને કે 1000 પત્ર, હવે એને ક્યાંથી ખબર હોય? તરત જ પ્રભુજીએ જવાબ આપ્યો કે ત્યારે વચનામૃત નહોતું એટલે એ ભાઈને કહેલું. કુપાલદેવ હયાત હતા ત્યારે વચનામૃત ક્યાં આવી ગયેલું? આજ્ઞા માગે કુપાલદેવની તો અંબાલાલભાઈ ફલાણો પત્ર આપે. એટલે અંબાલાલભાઈ પાસે માગે એટલે અંબાલાલભાઈ કે કુપાલદેવ પાસે માગો. અંબાલાલભાઈ પત્ર લખે કે કુંવરજી કલોલવાળાએ પત્ર માગ્યો છે, મેં એને કહ્યું છે કે તમારી આજ્ઞા માગે. પછી એ કુંવરજી કલોલવાળા સીધી મુંબઈ લખે. કુપાલદેવ હા પાડે, હા તો પાડે. પછી અંબાલાલભાઈને લખે કે તમે માગે તો આપજો, પછી પત્ર આપવાનો, એમને એમ નહીં. અત્યારે આપણે સાવ સહેલું થઈ ગયું છે, પ્રભુએ લૂંટાવી દીધું છે. જેને જે જોઈએ એ છૂટ છે, એટલે કિંમત નથી એને. હરિનામ હીરા વેચાય, ખપા વગર ખરી કિંમત નથી થતી. 4 જણ માટે જ હતી આત્મસિદ્ધિ, આપણને કોણ આપે? લાઈનમાં ઉભા રહ્યા તો આખી જિંદગી 4 જણ માટે જ હતી, આપણને કોણ આપે? પ્રભુ કે અમે લૂંટાવી દીધું છે, અમને છૂટ આપી છે. હવે આશાત્મા કરશે તો જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકવા બરોબર છે. વચનામૃત 719માં દેવકીજી મહારાજને શરત મૂકી છે. તો આપણે શું સમજવાનું? કે આ પુરુષ જેવો મારા ઉપર બીજે આ દેહના ભવિષ્યકાળમાં પણ, અત્યારે નહીં પછી પણ, બીજો કોઈ પરમ ઉપકારી નથી આ ખ્યાલ હોય તો આત્મસિદ્ધિ અવગાવી, નહીં તો નહીં. અને કેટલા ધણી છે પ્રભુજી કીધા, ઘેલીને ઘેર ઘેર સાસરા છે, કેટલા ભાઈડા કરવા છે. નહીં તો જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકવાનો દંડ પડશે. દેવકંજી મહારાજને શરત મૂકી છે ખૂબ. આ શરત મંજૂર હોય આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તો આત્મસિદ્ધિ હમણાં પ્રભુજીના સંગે અવગાવવાની છૂટ છે, નહીં તો નહીં. આગળ ઉપર અવગાવજો પાત્ર થાવ ત્યારે. બાળ બ્રહ્મચારી મુનિ એ પાત્ર ન હોય તો બીજા કોણ પાત્ર હોય? પ્રભુજીની સાથે રહે છે તોય ના. હવે આપણે સ્વચ્છંદ કરીએ તો આપણી દશા કઈ થશે? અથવા સદગુરુએ કયા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. અથવા જો સદગુરુએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા આપી હોય તો તે શાસ્ત્રો મતાંતર એટલે કુળ ધર્મને સાર્થક કરવાનો હેતુ
એ ભ્રાંતિ છોડીને માત્ર આત્માર્થે વિચારવા. કોઈ પ્રભુજીને લખે છે 534માં કે જૈનના ઉત્તરાધન સૂત્ર વગેરે કુલ ધર્મના આગ્રહાર્થે નહીં વાંચતા. પ્રભુજીને લખે છે. અંબલબેન લખે છે 358માં કે અમે જૈનના શાસ્ત્રો વાંચવાનું કહીએ ત્યારે જૈની થવા નથી કહેતા, અને વેદાંતના શાસ્ત્રો વાંચવાનું કહીએ ત્યારે વેદાંતી થવા નથી કહેતા. આત્મા જૈનીય નથી ને વેદાંતીય નથી. આત્મા એવો નથી. આપણે તરત જ એમ છે આ તો આપણું છે, થણાંગ સૂત્ર, આ ગીતા આપણું નથી. આપણું છે એમાંથી આપણે શું કર્યું છે? કાંઈ નહીં. આપણું છે એમાંથી આપણે કેટલું વાંચ્યું છે? કાંઈ નથી વાંચ્યું. એટલે કોઈ આત્મા એવો નથી. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધશે સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોઈ. ત્યાં પાછો વિકલ્પ આપે, આ કાળે ક્યાં મુક્તિ છે? સાધે તે મુક્તિ લહે, એટલે એને તો થાય જ નહીં ને મુક્તિ. આ ગાતા ગાતા પ્રશ્ન પૂછેલા છે પ્રભુજીને બ્રહ્મચર્ય લોકોએ, સાધે તે મુક્તિ લહે, અમે સાધીએ પણ આ કાળે ક્યાં મુક્તિ છે? એટલે બેન કે તારો તો નહીં જ થાય, તને પ્રતીતિ છે કે આ કાળે નથી. એટલે જેને જેને પ્રતીતિ છે કે આ કાળે મોક્ષ ન હોય એને તો થાય જ નહીં ને. વાંચવું, પુનરાવર્તન કરવું, પાકું કરવું, આ બધા અભ્યંતર તપ છે. એટલે કુલ ધર્મનો આગ્રહ છોડીને, સ્વચ્છંદ છોડીને આત્માની વાત કરી હોય કોઈ પણ શાસ્ત્ર વાંચવાની છૂટ છે. સાથે કોપલે લખ્યું છે 5 ઇન્દ્રિયોને વશમાં લઈને 5 ઇન્દ્રિયના નિગ્રહપૂર્વક સત્સૃતનો અભ્યાસ કર્તવ્ય છે, એમ લખ્યું છે. એમનેમ નહીં. એટલે અંબાલાલભાઈ તો પહેલાં કે મણિરત્નમાળા વાંચી છે, 32 શ્લોક, 5 ઇન્દ્રિયો ખબર છે કઈ છે એ ખબર છે, પછી કાબુમાં લીધી છે. બધો એકો કોણ બંધાયેલો છે? વિષયાનુરાગી, 5 ઇન્દ્રિયના વિષયમાં છે. એ વાંચ પછી આત્મસિદ્ધિ વાંચ, એમ કહેતા. પત્રો છે સત્સંગ સંજીવન, આપતા જ નહીં અંબાલાલ. 176મો બોલ, પોતાના મિથ્યા તર્કને ઉત્તેજન આપવું નહીં. એટલે પોતે વાંચી લે અને એ પ્રમાણે તર્ક પછી તો આત્મજ્ઞાની પાસે કરે, અને કુપોલની વાત આવે ત્યાંય તર્ક કરે. મોક્ષમાળા શિક્ષાપાઠ એક વાતના ભલામણ, જીવને વાંચતા જ આવડતું નથી, કુલ ધર્મના આગ્રહે વાંચે છે અને પરમાર્થે નિષ્ફળ થાય છે. પ્રભુજીને પત્ર લખે છે કુપાલદેવ 534માં કે યોગ વાસિષ્ઠની વાતના પૂરી થઈ ગઈ હોય તો થોડો વખત તેનો અવકાશ રાખી, એટલે હમણાં ફરી વાંચવાનું બંધ રાખી ઉત્તરાધન સૂત્ર વિચારશો, પણ કુલ સંપ્રદાયના આગ્રહને નિવૃત્ત કરવાને વિચારશો. જૈન છો એટલે નહીં, તો જૈન સાધુ છે તો જૈનના આગમાં જ વાંચવાના ને, એટલે નહીં. આત્માર્થે આપણે આ વાંચતા હોય ત્યારે ગળે ઉતરે. હજી આપણને ફરીને વાંચીએ. ગોપાલજીએ લખ્યું છે 330માં ઘણા લાંબા કાળના બોધ્યા ગળે ઉતરે. ગળે કેમ ઉતર્યા? આપણે એમ કે જૈન છો એટલે દેરાસર નથી જવાનું, આત્મા માટે દેરાસર જવાનું, જીન થવા માટે. ગળે ઉતરે. પર્યુષણ છે એટલે ઉપવાસ નથી કરવાનો, આત્માના વિષય કશાય જાય એટલે ઉપવાસ કરવાનો છે. ગળે ઉતરે. ગોપાલજી લખ્યું છે ઉપવાસ પર્યુષણ માટે નથી, આત્માર્થે છે, સ્વાદ છોડવા માટે છે, કશાય કાઢવા માટે છે. આપણે પૂછીએ પર્યુષણ ઉપવાસ કર્યો કે હા, સાતામાં જો હા, પર્યુષણનો પહેલો દિવસ છે, કરવો જ જોઈએ, છેલ્લો દિવસ. એટલે પર્યુષણ છે એટલે ઉપવાસ કરવો છે, આત્મા માટે નથી કરવો. રગે રગે આપણને ખ્યાલ છે સંપ્રદાયનો. એટલે પર્યુષણ પતી જાય એટલે 5 ઇન્દ્રિયો ઉત્તેજિત જ કરવાની ને પારણામાં, એમ જ થયું ને. એટલે ઉપવાસ લેખે નથી લાગતો. ગોપાલે લખ્યું છે ઉપદેશમાં, તીર્થંકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે ઇન્દ્રિયોને કશાયને જીતવા માટે કરી છે. પ્રભુજી કહેતા બાજરી ખૂટી ઘરે એટલે નહીં, દેશી ભાષામાં સમજો કે ઘરે બાજરી ખૂટી કોઠીમાં, ચોખા ખૂટ્યા એટલે કરવો છે ઉપવાસ. ઉપવાસ આત્માની નજીક શબ્દાર્થ કરવા બેસીએ ને, ઉપવાસમાં ન ખાવું એ વાત જ ક્યાં છે? ઉપવાસ ઉપ એટલે નજીક ને વાસ એટલે રહેવું, આત્મા નજીક રહેવું. એમાં ખાવું ન ખાવું, રોટલી દાળવા શાકનું વાત જ ક્યાં છે કાંઈ? પણ પછી સગવડે બધાને સારું પડે એટલે ન ખાવાનું નક્કી કર્યું, એમ ચાલે છે. પછી આગું છે ચાલી આતી એમ. યોગ વાસિષ્ઠની વાતના પૂરી થઈ હોય તો થોડો વખત તેનો અવકાશ રાખી હમણાં ફરી વાંચવાનું બંધ રાખો અને ઉત્તરાધન સૂત્ર વિચારશો. યોગ વાસિષ્ઠ વાંચવાનું કુપાલદેવે જ કહેલો પાછું. એટલે દેવકીજી મહારાજને એમ છે કે હું પરમાત્મા છું, બધું એમાં સમયસર વાંચ્યો. અને યોગ વાસિષ્ઠ આત્માની વાત વાંચી. એટલે પ્રભુજી કે તમે પરમાત્મા, હું પરમાત્મા, અને કુપાલદેવ પરમાત્મા. એટલે પ્રભુજી મૂંઝાણા. પ્રભુજી કુપાલદેવને પત્ર લખ્યો. એટલે કુપાલદેવ જવાબ આપ્યો 588માં
કે વાત તો બધી બરોબર છે કે સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જ્યાં સુધી એ દશા નથી આવી ત્યાં સુધી એમ માનશે તો જેને એ દશા હાંસલ થઈ ગઈ જેની આશાત્માનો ગુનેગાર થશે આજે. એટલે આપણે એક અસદગુરુને ગુરુ માનીએ ને એટલે ગૌતમ ગંડની આશા જ ના થાય, ભગવતી સૂત્રમાં લખ્યું છે. એક શ્રાવક નથી, મુમુક્ષુ નથી ને આપણે એમ કહીએ કે હા શું શ્રાવકજી બોલે ને એમ, પધારો તમારા પગલા અમારા ઘરે થયા, એટલે આણંદજી શ્રાવકની આશા જ નથી, એમ આગળ આગમમાં લખેલું છે. ઉપાસક દશાંગ સૂત્ર 10 શ્રાવકો વખાણ્યા છે મહાવીર સામે. ઉપાસક દશાંગ આગમ સૂત્ર છે આ. એ 10 શ્રાવકની આશા જ ન થાય આપણે, જે શ્રાવક નથી ને શ્રાવક થઈએ તો. ભગવતી સૂત્રમાં ભગવતી આરાધના દિગંબરી ગ્રંથ છે અને ભગવતી સૂત્ર શ્વેતાંબરનું સૂત્ર છે. એમાં મહામૌનીય કર્મના 30 બોલ લખ્યા છે, એમાં 16મો બોલ છે કે એક અસદગુરુને ગુરુ કયા, કે એક કુશ્રાવકને શ્રાવક કયો, એટલે ગૌતમ ગંડર અને આણંદજી શ્રાવક વગેરેની આશાત ન થશે. તો અમને ખબર નહોતી એટલે સંસારમાં રખડીએ છીએ આપણે. જેને જેને ખબર પડી સમજી ગયા એ બધા શમાઈ ગયા ને વયા ગયા, જાગ્યા ત્યાંથી સવાર. હવે ઉઠ, ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. પહેલું વાક્ય છે પુષ્પમાળા, અનંતકાલથી સૂતો જ છે ધર્મમાં એ. એટલે નિંદ્રા ઉઠવાની વાત નથી કરી, નિંદ્રા ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. પ્રભાત થયું, હવે આ મનુષ્ય દેહ મળ્યો, વિતરાગનું કુળ મળ્યું, વિતરાગને સમજાવવાનો વિતરાગ મળ્યા, ભાવ નિંદ્રા ટાળતા. અનંતકાલથી સૂતો જ છે આ, મોહના નશામાં છે આ. ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી. જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું. આ જગાડ્યા કૃપાઉદેવ બોલ આપીને કે બહુ ટાઈમ નથી એટલે સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. મોક્ષ માર્ગ સમજવા માટે ટૂંકામાં ગાઈડ આપી દીધી, આ એક્સપ્રેસ હાઈવે કે સાવ કાટોળ માર્ગ અમે સાફ કરીએ છીએ. તમારે કંઈ મહેનત નથી કરવાની, કે તમારે ખાલી અનુસરવાનું છે. આ કાંટા તમને અનુસરતા નડવાના નથી કાંઈ. અમારું મન જાણે છે કે કેટલી મહેનત પડી. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લો વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગો ખુલ્લો કરી દીધો છે. ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસપૂર્વક સતશ્રુત આત્માદી અસ્તિત્વના સૂત્ર વાંચે તો લેખે લાગે. એટલે ક્ષયોપશમથી પંડિત થઈ જવાય, સાથે 5 ઇન્દ્રિયો કાબુમાં હોય ને જ્ઞાનીની આજ્ઞામાં હોય તો આત્મજ્ઞાન થાય. વાંચી શકે બુદ્ધિ હોય તો, યાદશક્તિ હોય તો, સમજણ શક્તિ હોય તો પંડિત થવામાં કામ આવે. અને સાથે વિષય કશાય કાબુમાં રાખે, જ્ઞાનીની આજ્ઞામાં વર્તે તો આત્મજ્ઞાની થાય. તો સોનામાં સુગંધ, નહીં તો નકશી માટી ઉપર થાય. પ્રભુજી કહેતા નકશી સોના ઉપર કરે તો કિંમત થાય ને, માટીના ઢેફા ઉપર નકશી કરે તો ઢેફું તો તૂટી જવાનું છે. કોપલે લખ્યું છે ક્ષયોપશ્મી જ્ઞાન વિકળ થતાં કેટલી વાર લાગે, હાથ નોંધમાં લખ્યું છે. ગોખેલું, સાંભળેલું, વાંચેલું કેટલો વખત ચાલે. પોતાને શંકા છે બહુ વાંચી લે એટલે આવું હશે. દ્રષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન પ્રાય અહિતનું કારણ થતું નથી. જો આત્મા માટે વાંચતો હશે તો એને લેખે લાગશે. એ તો ઘણી વાર પરીક્ષા કરવા માંડે. અને આવા સિદ્ધાંતના ગ્રંથ વાંચીને લોકો કુપોદોને ગુંઠાણમાં આપે છે કે આ કાળમાં આમ ન હોય, આ કાળમાં ક્ષયિક સંપિત ન હોય, આ કાળમાં કેવળ જ્ઞાન ન હોય, આ કાળમાં મોક્ષ ન હોય. કુપોદો કે અમે માનીએ છીએ હોય. 411 લખ્યું છે આ કાળે હોય. 10 બોલ વિચ્છેદ ગયા છે, પરંપરા આમ નથી ગયા છે. આ વાંચીને આખી જિંદગી એમાં કાઢી નાખે કુપોદોના ગુંઠાણમાં આપતો. ત્યાં બેસી એનું શું થશે? આત્મસિદ્ધમાં લખ્યું છે પામે તેનો સંગ એ બુડે ભવમાં. આ ગાતો હોય પાછો એ તો એ પાછો બુડવા માટે જાતો હોય ત્યાં. એટલે ગાય જ છે ને, ખાલી સમજાવણ ઉપકાર શું. 177મો બોલ, સર્વ પ્રકારની ક્ષમાને ચાહું. કોપોદે લખ્યું ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ક્ષમા સર્વ પ્રકારની એટલે હું સામેવાળાને આપું, સામેવાળો મને આપે. માફી માગે તો આપે ને. એને માફી માગે જ નહીં, કેમ કે એને પ્રતીતિ છે પૂર્ણ મેં ગુનો કર્યો જ નથી. ગુનો કર્યો જ નથી એવી પ્રતીતિ હોય
અને માફી કેવી રીતે મળે? દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? મેં ગુનો જ નથી કર્યો, માફી કેવી રીતે મળે? ભૂલ કરે એ માનવ, માણસ માત્ર ભૂલને પાત્ર છે. ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ, સુધારે તે દેવાધિદેવ. હિતોપદેશનું વાક્ય છે. પેલા કબૂલ કરે એ દેવ થઈ ગયો, પુણ્ય બાંધશે ને, દેવગતિ થાય જ. વિતરાગ દર્શનની નાનામાં નાની ક્રિયા કરે છૂટવા માટે, એટલે એકવાર તો દેવલોકમાં જાય જ, ભલે નરકે જાય, એકવાર તો દેવલોકમાં જાય જ. ગોશાળો, ભગવાન મહાવીર એક ઉપવાસ કરે તો એક કરે, ભગવાન મહાવીર 4 કરે 4 કરતા, એટલે અત્યારે દેવલોકમાં છે. પછી નરકે જશે, શાસ્ત્રમાં લખેલું છે. પણ વિતરાગ દર્શનની એક પણ ક્રિયા કરી હોય કે આ મહાવીરનો માર્ગ છે છૂટવાનો, એટલે એકવાર તો દેવલોકમાં જાય જ. કબૂલ કરે તે દેવ અને સુધારે, છૂટી જાય અને મોક્ષ થવામાં કામ લેખે લાગે, ભગવાન થવામાં લેખે લાગે. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. નિમિત્તવાસી જીવ છે, નિમિત્તથી દૂર રહેવાનું આપણે, ડગલે ને પગલે. અને જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે. એટલે 2 શબ્દો વાત કરીએ ને ઉભા રહીએ એટલે તરત જ ભૂલ કાઢે આપણી. એમાં ધર્મમાં ખાસ, કેમ કે એણે વાંચ્યું છે ને, જે સત્સંગ કરવા આવ્યો તો માથા ઉપર જરા પણ ફંટાય, લક્ષ્મણ રેખા ઓળંગે, લટક સલામ. પ્રભુએ કહ્યું, ઘણું કરીને મતભેદવાળા અને સંપ્રદાયના આગ્રહવાળા સાથે ધર્મની બાબત અંગે દોસ્તી રાખવી નહીં, ઉઠક બેઠક રાખવી નહીં. પ્રભુશ્રીની આજ્ઞા છે. વ્યવહારમાં ભલે ભાઈ, આપણે દુકાનો તો મુસલમાને આવે, ક્રિશ્ચને આવે, વ્યવહારે વ્યવહાર. ધર્મની બાબતમાં ઘણું કરીને સંપ્રદાયના કદાગરી સાથે ઉઠક બેઠક રાખવાની જ નહીં. જો સત્સંગ કરવો હોય ને તો માથા ઉપર, દૂર લટક સલામ. જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય શ્રી કૃષ્ણ, છૂટા પડી ગયા. જય રામ જીકી ગઈ, બેસવાનું નહીં, ના પાડી છે. પ્રભુજીની આજ્ઞા છે. એ ના પડે એટલા સરળતા. તો કદાગરી હોય કે સત્સંગ માટે આવ્યો તો માથાનો મુગટ કે નામ શ્રીમદ રાજચંદ્ર હોય અને શ્રીમદ રાજચંદ્રનું જ માપતા હોય, ઉઠી જવાનું. ફરી વાર ધ્યાન રાખવાનું, મળવાનું નહીં. પ્રભુજી કહે એક ગરોળું નાખી દેશે ને, આટલા ભાવની બધી કમાણી બધું ધોવાઈ જશે પૂર્ણતા. નિમિત્તવાસી જીવ છે, નિમિત્તથી દૂર રહેવું. અને ક્ષમા માગે જ નહીં, એનાથી દૂર રહેવું. પોતે ખમાવી લે મરતા પહેલા, ઓલાનું બાકી છે દેવું, એ હેરાન થશે, તું છૂટી જશે, તું છૂટી જશે. 178મો બોલ, સંતોષની પ્રયત્ન કરવું. સંતોષ એ પરિગ્રહના પાશમાંથી છૂટવાનો મંત્ર છે. સંતોષી નર સદા સુખી. બસ આટલું ઘણું મારે. ઉપદય તો 706માં લખ્યું છે, મુમુક્ષુને માંડ આજીવિકા મળે તો ઘણું. લગભગ અભિમાન કે ગુના કે પરિગ્રહ થાય, આ બધું ભેગું કરવું છે. સંતોષ નથી થયો એટલે જ ને, એટલે ભેગું કરવું જ ને. ચેલા વધારવા છે, સંતોષ નથી થયો ને. 5-15 મળી ગયા તોય 500 કરવા છે, 500 મળી ગયા 5000 કરવા છે. પરિગ્રહ ભેગો કરવો જ ને. પરિગ્રહ પાપનો બાપ છે. શ્રાવકના બધા વ્રતને દૂષિત કરશે. ગોપાલે લખ્યું છે, પરિગ્રહના પાસમાં પડેલો માણસ બધું જાણતો હોય તોય ભાગ્યે જ કોઈ છૂટી શકે, છૂટે જ નહીં. બધું જાણતો હોય તો છૂટે નહીં પછી. એટલે સંતોષ આટલું ઘણું. ચાહ મીઠી ચિંતા મીઠી મનવા બેપરવાહ, जिसको કશું ન ચાહીએ વો શાહન કે શાહ. સિકંદર, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, ગ્રીસમાંથી આવે છે, અને ગુરુજી પાસે આજ્ઞા લેવા જાય છે કે હું હિન્દુસ્તાનમાં જાઉં છું જીતવા માટે, વિશ્વ વિજેતા થવા માટે. તમારે કંઈ સંદેશો છે? નમસ્કાર કરે છે. તો કે એક સંદેશો છે કે ત્યાં કે હિન્દુસ્તાનમાં નગ્ન કપડા વગરના બાવા હોય છે, જંગલમાં રખડતા હોય, એવા કોઈક મળે ને એને મળી આવજે. તો બીજું કંઈ લાવવું છે કે કરવું છે કે કહેવું છે તો બસ આટલું જ આવે છે. બહુ લાંબી વાત છે, સમય પૂરો થાય છે. એટલે જીતી તો લીધું, વિશ્વ વિજેતા થવાનું છે સિકંદરને. કે ગુરુની આજ્ઞા માનો. જાય છે, ગોતતા જોઈએ છે, ધ્યાનમાં બેઠા હોય દિગંબર સાધુ નગ્ન, કે મારા ગુરુજીએ કહ્યું એવા જ બાવા છે. દૂર ઊભો રહે છે કે ત્યાં નમસ્કારનો વિધિ હોય કે હાથ જોડીને ઊભું રહેવાનું, માથું નમાવીને એમ ઊભા રહે છે. ધ્યાન પૂરું થયેલું છે. હું દુનિયાનો વિશ્વ વિજેતા છું કે મારા ગુરુજીએ કહ્યું છે તમને મળવાનું, એટલો મળ્યો છે, તમારે કંઈ જોઈએ છે? તો દૂર ખાસ સૂર્યનો પ્રકાશ અટકે છે કે ઉપર આપ છે, નીચે ધરતી છે બેસવા માટે,
સૂર્યનો પ્રકાશ હતું વચમાં આવ્યો કે તારે ત્યાં જે હતું એ ઓછું પડતું હતું એટલે તું ભિખારી છો એટલે અહીં લેવા આવ્યો, હું ધરાઈ ગયો છું કે દિગંબર સાધુને ચરણે સિકંદર શાહ નામે છે. એટલે સંતોષ, આ સંતોષ મોટું ધન છે. ગોધન ગજધન વાજીધન ઓર રતનધન ખાન, જબ આવે સંતોષ ધન શબ્દન ધૂળી સમાન, બાકી બધું ધૂળ છે. રત્નના ઢગલા કરતા સંતોષ એ મોટું ધન છે. હવે સમય પૂરો થાય છે, બાકી અવસરે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ